જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે વૈદિક ગણિતની જે સિરીઝ શરૂ કરી છે એ સિરીઝની અંદર ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 3 આજે સરવાળા ભણવાના છીએ. પ્રકરણ નંબર 1 ની અંદર આપણે એક સૂત્ર ભણી ગયા, નિખિલમ નવતઃ ચરમમ દશિતઃ. બીજા પ્રકરણમાં આપણે બીજાંક મેળવતા શીખી ગયા, બરાબર. હવે ત્રીજા પ્રકરણની અંદર ફરીથી એક નવું સંસ્કૃતનું સૂત્ર આવે છે જેનું નામ છે એકાધિકેન પૂર્વે. હવે એનો અર્થ શું થાય? એક વત્તા અધિક વત્તા પૂર્વે, બરાબર. એક વત્તા અધિક એટલે એક કરતા વધારે, એક કરતા વધારે, પણ પૂર્વે એટલે પહેલા કરતા. કોના કરતા એક વધારે? પહેલા કરતા એક વધારે. આટલું જ સરળ છે, ખાલી જેટલું કે એના કરતા એક વધારે આપણે લેવાનું, બરાબર. તો કોઈ પણ અંક પર એકાધિક ચિહ્ન. હવે એક આપણે ખાસ પ્રકારની નિશાની વાપરવાના છીએ એકાધિક માટે. જેની ઉપર આવું ટપકું કરું ને એટલે તમારે સમજી લેવાનું કે એની માટે શું નિયમ લાગુ પડે છે? જેટલું ટપકું કર્યું એ સંખ્યામાં એક વધારી દેવાનું. કેટલા વધારવાના છે? એક. ચાલો હવે મને વિચારીને કહેજો કે જો હું અહીં આમ કરું 7 ની ઉપર એક ટપકું કરું, બરાબર, તો 7 નો એકાધિક અને વંચાય શું? 7 નો એકાધિક. તો 7 ની ઉપર ટપકું એટલે સમજવાનું હું 8, બરાબર. એવી રીતે ધારો હું આમ કરું કે 3 નો એકાધિક, બોલો 4. તો જેની ઉપર આવું ટપકું ભાળો એમાં એક ઉમેરવાનો. બસ આ જ આપણા સૂત્રનું નામ અને અર્થ થાય છે. ચાલો હવે આને આપણે વાપરવાનું છે ક્યાં? તો કે સરવાળાની અંદર જ્યારે આવી બહુ મોટી અથવા લાંબી સંખ્યાનો સરવાળો કરવાનો કીધો હોય તમારે બહુ બધા આંકડાઓ યાદ રાખવા પડતા હોય, બરાબર. તે ઓછા આંકડા યાદ રાખવા પડે એવા હેતુ સાથે આ એકાધિકેન પૂર્વે સૂત્ર વાપરવાનું છે. અહીંયા પહેલી રકમ લખેલી છે 56 વત્તા 78 વત્તા 3. હવે આવું યાદ રાખવાનું છે કે જે સંખ્યા લખો, જો આ બે ડિજિટમાં છે, આ બે ડિજિટમાં સિંગલ છે, આગળ જગ્યા ખાલી હોય તો શું મુકાય? 0 વત્તા 94 વત્તા 31, બરાબર. હવે આને ક્યાં વાપરવાનું છે બરાબર ધ્યાન આપજો કે બે આંકડાનો સરવાળો કરતા જવાનો. 6 અને 8 14. કેટલા થયા? 6 માં 8 ઉમેરો તો 14. તો 14 આપણે યાદ નથી રાખવાના. 14 માં પાછા આપણે આ બધી સંખ્યા ઉમેરીએ તો બહુ મોટી સંખ્યા થશે. તો જ્યારે આપણો જવાબ 10 કરતા મોટો આવે, 10 કરતા મોટો આવે તો બાજુમાં એક ટપકું કરી દેવાનું. 6 ને 8 કેટલા થયા? 14. તો 14 માં ચોગડો યાદ રાખવાનો અને એકડાના ભાગનું અહીંયા એક નિશાની કરી દેવાની ટપકું બાજુમાં. 6 ને 8 14. 14 માંથી એકડો અહીંયા ટપકો કરી નાખ્યો, વધી જાય બાજુમાં આપી દીધી. પહેલા આપણે વધી આપતા હતા, ફરક એટલો વધી નહીં લખીએ. શું લખશું બાજુમાં? ટપકો લખી દઈશું. 6 ને 8 14 માં એક ટપકો મૂકી દીધું એટલે વિધા કેટલા આપણી પાસે? હવે 4 માં 3 ઉમેરો 7. 4 અને 3 કેટલા થયા? 7. 7 માં બીજા 4 ઉમેરો 11. તો 11 આવ્યા. પાછા બે ડિજિટ માં જ્યારે નંબર આવે તો આ એકડાના ભાગનું અહીંયા બાજુમાં એકાધિક ની નિશાની મૂકવાની. વધ્યું હું આપણી પાસે 1 અને 1 2. આ બધાયનો તમે સરવાળો કરો અને પછી કાંઈક વધી મૂકો. હવે એવું વધી મૂકવાની જરૂરિયાત જ નથી. ખાલી શું કરવાનું? સરવાળો કરતા જાઓ. જો જવાબ 10 થી મોટો આવે તો એકમનો અંક યાદ રાખો અને દશકની જગ્યાએ એક નિશાની આગળ મૂકી દેવાની, બરાબર. ચાલો ફરીથી એની મેથડ અહીંયા બાજુમાં કરીએ છીએ. 5. હવે આને શું વંચાય? 7 ની ઉપર એકાધિકની નિશાની એટલે 8. તો 5 અને 8 13 થયા. સમજો 13 નો તગડો આપણે યાદ રાખ્યો, પણ આ એકડો મૂકો ક્યાં? આગળ તો કોઈ છે ને? આગળ કોઈ ન હોય તો હું મૂકી દેવાનું 0. તો 5 અને 8 13 થયા. 13 નો તગડો એક અહીંયા બાજુમાં મૂકી દીધો 0 ની ઉપર. આગળ કોઈ ન હોય તો આગળ 0 આપણે મૂકીએ છીએ. 3 ની આગળ કોઈ નતું તો 0 મૂક્યો. એમાં 7 ની આગળ કોઈ નથી એટલે આપણે 0 મૂકીને માથે એક નિશાની કરી. 0 નો એકાધિક કેટલો થાય? 1, બરાબર. હવે સમજીએ અહીંયા કોણ વિધ્યા આવે? 3 વત્તા 0 3. 3 વત્તા આને શું કહેવાય? 10. 3
અને 10 કેટલા થયા 13 નો તગડો અહીંયા 0 કરીને ઉપર એક એકાધિકની નિશાની કરવાની બરાબર હવે આપણી પાસે 3 વધ્યા 3 અને 3 6 હવે આ બાજુ જો 0 નો એકાધિક એટલે 1 આ પણ 0 નો એકાધિક એટલે 1 અને 1 2 આનો સરવાળો થશે 262 ફરક શું થયો અત્યાર સુધી આપણે વધી પેલા બધાયનો સરવાળો કરતા હતા જે મોટો જવાબ આવે એ આંકડો મૂકીને બાકીની વધી ચડાવતા હતા હવે એવું નહીં કરવાનું જેવો આપણો જવાબ 10 થી મોટો થયો અને તરત એકમનો અંક યાદ રાખવાનો અને દશક એટલે બાજુમાં શું આપી દેવાની વધી તરીકે એકાધિકનું ચિહ્ન કરવાનું આટલું સરળ છે બરાબર ચાલો બીજો દાખલો જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે વધારે સ્પષ્ટ દેખાય અને સમજાય એટલે આપણે થોડીક મોટી રકમને લાંબી રાખી છે હવે અહીંયા આ બેનો સરવાળાની શરૂઆત કરો 8 અને 5 8 અને 5 13 બરાબર તો 13 માં શું કરવાનું તગડો યાદ રાખવાનો અને આ એકડાની જગ્યાએ બાજુમાં શું કરી દેવાનું 8 અને 5 13 માં બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂક્યું અને તગડો યાદ રાખ્યો હવે 3 માં 4 ઉમેરો 7 3 ને 4 7 10 થી નાના છે એટલે હજી સંખ્યા ઉમેરવાની 7 અને 8 15 તો 15 થયા તો 15 માંથી 5 નો નીચે લખવાનો પણ આ એકડાની જગ્યાએ અહીંયા શું કરી દેવાનું એકાધિકનું ચિહ્ન મૂકવાનું ચાલો હવે અહીંથી શરૂ કરો 7 અને આને શું કહેવાય 7 7 ને 7 14 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું વધ્યા 4 4 અને 8 12 4 અને 8 12 માં બગડો યાદ રાખવાનો અને બાજુમાં શું કરી દેવાનું એકાધિકનું ચિહ્ન એટલે 2 થયા 2 અને 7 2 અને 7 9 એટલે અહીંયા 9 એમનેમ લખ્યા હવે અહીંયા ધ્યાન આપજો 6 અને આ કેટલા કહેવાય 6 અને 5 11 છે એટલે એકાધિકનું ચિહ્ન અને એક જ વધ્યો 1 અને 8 9 9 અને 4 13 નો તગડો મૂકવાનો ને એકાધિકનું અહીંયા ચિહ્ન મૂકવાનું જો આટલો ડિફરન્સ છે હવે જો 5 અને આ કેટલા કહેવાય 5 અને 4 9 અને 9 18 માં 8 ને યાદ રાખજો ને અહીંયા બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂક્યું એટલે 8 અને 4 8 અને 4 કેટલા થયા 8 અને 4 12 માં બગડો મૂક્યો બાજુમાં એકાધિકનું ચિહ્ન હવે ગણો અહીંયા 1 અને 1 2 આપણો જવાબ શું થયો 22355 હવે અહીંયા જોજો ખાસ આપણે જે વધી મુકતા હતી વધીની પદ્ધતિ જ બાદ થઈ જાય તમારે બહુ મોટા આંકડાઓ યાદ રાખવાનો પડે બરાબર 6 અને 8 6 અને 8 14 14 માં ચોગડો યાદ રાખવાનો એકાધિકનું ચિહ્ન મૂક્યું હવે ત્યાં ખાલી 4 અને 9 13 13 માં તગડો યાદ રાખવાનો અને બાજુમાં એકાધિકનું ચિહ્ન 3 અને 2 5 લખી નાખ્યા હવે અહીંયા જો 8 અને 8 16 માં છગડો યાદ રાખવાનો ખાલી બરાબર 6 અને 5 11 માં એકડો યાદ રાખવાનો 1 અને 9 10 માં 0 મૂકી દીધો અને 1 આયા મૂકી દીધો હવે અહીંયા જોજો 7 અને 7 14 માં કેટલા યાદ રાખવાના 4 અને 7 11 માં એકડો યાદ રાખો 1 અને 4 અહીંયા લખી નાખ્યા 5 હવે અહીંયા જો 6 અને 5 11 માં એકડો યાદ રાખવાનો 1 અને 8 9 અને 6 15 માં પાંચડો જ યાદ રાખવાનો બરાબર બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂકી દીધું હવે અહીંયા જો 5 અને 4 9 અને 2 11 છે તો બાજુમાં એકાધિકનું ચિહ્ન અને એક યાદ રાખ્યો 1 અને 9 10 માટે અહીંયા બાજુમાં એકાધિકનું ચિહ્ન અને શૂન્ય મૂકી દીધું હવે આ બાજુ ગણો 1 અને 1 2
તો આનો જવાબ થઈ ગયો 2,05,505 બરાબર. એ જ રીતે અહીંયા કરીએ આપણે 6 અને 2 6 અને 2 8 અને 6 14 8 અને 6 14 તો 14 માં ચોકડો યાદ રાખો, બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂકી દીધું. 4 અને 5 ભાઈ 9 મૂકી દીધા બરાબર. આપણો જવાબ જો 10 થી મોટો થાય એટલે તરત બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂકીને એકમ નો અંક યાદ રાખવાનો. હવે યાદ રાખો 0 અને 3 3 અને 9 12 12 માં એકાધિકનું ચિહ્ન 2 યાદ રાખવાના. 2 અને 1 3 8 અને 4 12 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું એટલે 2 જ વિદ્યા આવે. 2 અને 7 6 સોરી 5 માં એકાધિક એટલે 6 2 અને 6 8 8 અને 2 10 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું વધ્યું કોણ 0. હાલો 7 અને 8 15 15 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું એટલે 5 જ વિદ્યા. 5 અને 3 8 8 અને 5 13 8 અને 5 13 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું વિદ્યા કેટલા 3. એમ કરો અહીંયા 3 અને 6 9 9 અને 1 10 છે તો બાજુમાં 0 મૂકીને એકાધિકનું ચિહ્ન એટલે 0 0 બરાબર. 10 હતા એટલે 0 વધ્યું. 0 અને 10 10 માં શું કરવાનું અહીંયા 0 ઉપર એકાધિકનું ચિહ્ન અને 0 અહીંયા લખવાનું. હવે ગણો 1 અને 1 2 તો આનો જવાબ થશે કાઈ 2,03,039 બરાબર. ફરીથી અહીંયા જોજો 5 અને 8 13 માં બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂકો એટલે ખાલી વિદ્યા 3 3 અને 5 8 10 થી નાનો છે એટલે હજી આગળ કરો 8 અને 5 13 માં અહીંયા એકાધિકનું ચિહ્ન મૂક્યું 3 વિદ્યા ખાલી 3 અને 1 4 હવે એ કરો 4 અને 0 નો એકાધિક એટલે 1 4 અને 1 5 5 અને 4 9 અને 5 14 9 અને 5 તો અહીંયા એકાધિક મૂકવો પડે એટલે 4 વિદ્યા. 14 નો એકાધિક આપણે મૂકી દીધો અહીંયા એટલે 4 વિદ્યા. 4 અને 2 3 અને 6 9 10 થી નાના છે એટલે હજી ઉમેરો 3 ને 6 9 9 અને 7 16 લખવો હોય તો અહીંયા એક એકાધિક મૂક્યો 6 વિદ્યા 6 અને 1 7 અને 9 16 એટલે અહીંયા ફરીથી એકાધિક મૂકો એટલે 6 વિદ્યા. હાલો અહીંયા 1 અને 1 2 તો આનો જવાબ થશે 2,664 બરાબર. તો આ રીતે આપણે એકાધિકની નિશાની કરીને બહુ લાંબા આંકડા યાદ રાખવાની બદલે જેવો આંકડો 10 થી મોટો થાય, જેવો આંકડો 8 9 17 10 થી મોટા થયા એટલે તરત બાજુમાં એકાધિકનું ચિહ્ન મૂકવાનું અને એકમનો અંક યાદ રાખવાનો. આટલી સરળ રીત છે. તો ચાલો હવે આપણે એક બે બીજા દાખલાઓ જોઈએ ને ત્યારબાદ મહાવરો ગણીએ. હજી આપણે બે ઉદાહરણ જોઈએ. એક ગામમાં 15,618 પુરુષો, 15,791 સ્ત્રીઓ અને 13,285 બાળકો છે. તો આ ગામની કુલ વસ્તી કેટલી? બરાબર. તો મૂળ આ રકમમાં આપણે કરવાનો છે સરવાળો તે એટલે 15,618 પુરુષો વત્તા 15,791 સ્ત્રીઓ વત્તા 13,285 બાળકો. આ બધાયનો સરવાળો કરીએ તો આપણને ગામની કુલ વસ્તી આપણે લખીએ કુલ વસ્તી બરાબર. ગામની આટલી કુલ વસ્તી છે એ આપણને મળશે. ચાલો સામાન્ય સરવાળો કરતા હોય એ રીતે નહીં પણ આપણે એકાધિકેન પૂર્વેણ સૂત્રની મદદથી સરવાળો કરવાનો છે એટલે બરાબર ધ્યાન આપજો. 8 અને 1 9 અને 5 14 કરો તો બે ડિજિટમાં નંબર આવે તો અહીંયા એકાધિકની નિશાની અને ચોગડો અહીંયા લખવાનો. 14 માં 1 ની વધી તરીકે જે ગણો છે એની જગ્યાએ એકાધિકનું ચિહ્ન અને ચોગડો અહીંયા લખ્યો. હવે અહીંયા ગણો 1 અને 9 તો 10 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું એટલે હવે આપણી પાસે વધ્યું 0 અને 8 નો એકાધિક એટલે 9 0 અને 9 તો કે 9 6 અને 8
14 14 માં એકાધિક મૂક્યો 1 એટલે 4 બીજા 4 અને 2 6 વૈયા ગણો 5 અને 5 ના એકાધિક એટલે કે 6 5 અને 6 11 તો એ એકાધિક નું ચિહ્ન 1 વધ્યો 1 અને 3 4 અહીંયા ગણો 1 1 નો એકાધિક એટલે 2 1 અને 2 3 3 અને 1 4 તો ગામની કુલ વસ્તી કેટલી થશે 44694 કુલ વસ્તી હશે ઉદાહરણ 7 ખૂબ સરસ મજાનું છે એક સ્તંભ આલેખ આપેલો છે જેમાં સંજયનો જાન્યુઆરી 2021 થી એપ્રિલ 2021 સુધીનો ખર્ચ દર્શાવેલો છે તો સંજય આ 4 મહિનામાં કેટલો પેટ્રોલ ઉપર ખર્ચ કર્યો એ આપણે શોધવાનું છે એટલે ચારેય મહિનાનો જે ખર્ચ જાન્યુઆરીનો ફેબ્રુઆરીનો માર્ચનો અને એપ્રિલનો જે આપેલો છે એનો આપણે સરવાળો કરવો પડે તો આપણે લખીએ 5437 આ ક્યારનો ખર્ચ છે જાન્યુઆરી મહિનાનો વત્તા 3452 ક્યારનો ખર્ચ છે ફેબ્રુઆરીનો વત્તા 6548 ક્યારનો છે માર્ચ અને 8792 ક્યારનો છે એપ્રિલ એટલા બધા ચારેય મહિનાનો ખર્ચ ગણવો હોય તો ચારેયનો સરવાળો કરવો પડે 7 અને 2 9 9 અને 8 17 માં એકાધિકની નિશાની એટલે 7 જ લીધા 7 અને 2 9 હવે અહીંયા ગણજો 3 અને 5 8 8 અને 5 13 13 માં એકાધિકનું નિશાની મૂકી એટલે 3 જ લીધા 3 અને 9 12 માં એકાધિકની નિશાની મૂકી એટલે 2 લીધા બરાબર 4 અને 4 8 અને 6 14 માં એકાધિકની નિશાની મૂકી એટલે 4 લીધા 4 અને 8 12 માં એકાધિકની નિશાની મૂકી એટલે 2 લીધા તો 2 એ આપણે લખી નાખ્યા 5 અને 3 8 8 અને 7 15 15 માં એકાધિકની નિશાની મૂકી એટલે 5 લીધા 5 અને 9 14 14 માં એકાધિકની નિશાની મૂકી એટલે 4 લીધા હવે આગળ 1 અને 1 2 તો આપણો જવાબ થશે 24229 રૂપિયા 4 મહિનાનો કુલ ખર્ચ થશે બરાબર મહાવરો 1 જોઈએ એકાધિકેન પૂર્વેણ સૂત્ર આધારિત આપણે આ મહાવરાના બધા દાખલાઓ ગણવાના છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો 3 નો એકાધિક એટલે 3 માં 1 ઉમેરો બોલો 4 89 + 46 એટલે હું અહીંયા કરું 89 + 46 ચાલો 9 અને 6 15 15 માં 5 મૂકો આ એકાધિક નું ચિહ્ન અહીંયા મૂકી દીધું 8 અને 5 13 એટલે અહીંયા એકાધિક નું ચિહ્ન મૂક્યું 3 અને અહીંયા કાઈ નથી એટલે 1 એટલે આપણો જવાબ આવશે 135 સામાન્ય સરવાળો નથી કરવાનો આપણે એકાધિકેન પૂર્વેણ સૂત્ર વાપરીને કરવાનો એકાધિક ચિહ્નનો સંકેત તો આપણે ઉપર જે આ ટપકાની નિશાની કરીએ છીએ એનો સંકેત કહેવાય બરાબર તો પહેલો દાખલો પૂરો બીજો દાખલો જો સરવાળા કરો પણ આપણે એકાધિકેન પૂર્વેણ સૂત્ર વાપરીને સરવાળા કરવાના છે એટલે બરાબર જોતો જજો 3 અને 7 10 10 માં અહીંયા ચિહ્ન મૂક્યું એટલે 0 વધ્યા 0 અને 6 6 અને 5 11 માં એકાધિક નું ચિહ્ન મૂક્યું વધ્યું 1 તો અહીંયા 1 લખી દીધો 6 અને 3 9 9 અને 8 17 17 માં અહીંયા એકાધિક નું ચિહ્ન મૂક્યું એટલે 7 લીધા 7 અને 5 12 12 માં અહીંયા આપણે એકાધિક નું ચિહ્ન મૂક્યું બગડો આવ્યો એ નીચે લખ્યો હવે 1 અને 1 2 આનો જવાબ થશે 221 બરાબર બગડો બરાબર થયો 221 હવે અહીંયા જોજો 6 અને 7 13 નો એકાધિક અહીંયા ચિહ્ન મૂક્યું 3 વધ્યા 3 અને 3 6 6 અને 3 9 હવે અહીંયા જો 8 5 નો એકાધિક 6 8 અને 6 14 14 માં એકાધિક નું ચિહ્ન મૂક્યું એટલે 4 4 અને 8 12 12 માં આપણે ચિહ્ન મૂક્યું એટલે 2 વધ્યા 2 અને 9 11 11 માં એકાધિક નું ચિહ્ન મૂક્યું એટલે વધ્યો 1 અહીંયા જો 3 2 નો એકાધિક એટલે 3 3 અને 3 6 6 અને 7 13 13 માં આપણે અહીંયા એકાધિકની નિશાની મૂકી એટલે 3 વધ્યા 3 અને 2 5 અને એકાધિકની ચિહ્ન અહીંયા એક જ છે એટલે ટૂંકમાં 1 તો આનો જવાબ થશે 1519 મહાવરા 1 માં દાખલા નંબર 2 નો ત્રીજો જોઈએ 0 + 2
એટલે કે 2 2 + 4 એટલે કે 6 6 અને 9 15 માટે આપણે એકાધિકનું ચિહ્ન મૂકશું અને અહીંયા લખશું 5 અહીંયા જો 8 અને 3 11 માં એકાધિકનું ચિહ્ન મૂકો એટલે 1 વધ્યો 1 અને 6 7 અને અહીંયા એકાધિકનું ચિહ્ન છે એટલે 1 7 અને 1 8 અહીંયા જો 6 7 નો એકાધિક 8 6 અને 8 14 માં અહીંયા એકાધિકનું ચિહ્ન વધ્યા 4 4 અને 9 13 માં એકાધિકનું ચિહ્ન 3 વધ્યા 3 અને 8 11 માં એકાધિકનું ચિહ્ન 1 વધ્યો અહીંયા લખી દીધો એ જ રીતે 4 5 નો એકાધિક 6 4 અને 10 6 10 એટલે 0 નો એકાધિક મૂક્યો એટલે 0 થયો 0 3 નો એકાધિક 4 એટલે 4 4 5 નો એકાધિક 6 4 અને 6 એટલે અહીંયા એકાધિકનું ચિહ્ન અને 0 અહીંયા લખ્યો હવે અહીંયા ગણો 1 અને 1 2 તો આનો જવાબ થઈ ગયો 20185 આ બધું જો 8 અને 8 16 એટલે અહીંયા એકાધિકનું ચિહ્ન 6 વધ્યા 6 અને 7 13 માં અહીંયા એકાધિકનું ચિહ્ન 3 વધ્યા 3 અને 5 8 અને 7 15 માં એકાધિકનું ચિહ્ન મૂક્યું અહીંયા લખ્યા 5 એ જ રીતે અહીંયા કરો 2 6 નો એકાધિક 7 2 અને 7 9 અને 5 14 માં અહીંયા એકાધિકનું ચિહ્ન મૂક્યું 4 વધ્યા 4 અને 9 એકાધિકનું ચિહ્ન 3 વધ્યા 3 અને 7 10 એટલે અહીંયા એકાધિકનું ચિહ્ન અને અહીંયા લખ્યા 0 અહીંયા ગણો 3 + 9 12 એકાધિકનું ચિહ્ન 2 વધ્યા 2 + 7 9 + 6 તો એકાધિકનું ચિહ્ન 5 વધ્યા 5 + 5 10 તો એકાધિકનું ચિહ્ન અહીંયા લખ્યા 0 એ જ રીતે અહીંયા ગણો 7 + 3 નો એકાધિક 4 7 અને 4 11 તો અહીંયા એકાધિકનું ચિહ્ન 1 વધ્યો 1 અને 4 5 અને 4 9 અને 3 12 તો અહીંયા એકાધિકનું ચિહ્ન 2 વધ્યા અહીંયા લખ્યા હવે આ બાજુ ગણો 0 નો એકાધિક 1 અને અહીંયા 1 એટલે ટોટલ થયા 2 અહીંયા જો 5 + 0 + 5 એટલે 5 અને 5 10 એટલે એકાધિકનું ચિહ્ન 0 વધ્યા 0 + 4 એટલે 4 અહીંયા પણ 4 અહીંયા ગણો 4 અને 9 એકાધિકનું ચિહ્ન 3 વધ્યા 3 અહીંયા 3 નો એકાધિક છે એટલે 4 3 અને 4 7 7 અને 1 8 અને 3 11 માં એકાધિકનું ચિહ્ન 1 વધ્યો અહીંયા લખ્યો અહીંયા ગણો 3 8 નો એકાધિક 9 3 અને 9 12 નો એકાધિક 1 લખ્યો અહીંયા 2 વધ્યા 2 અને 8 તો એકાધિકનું ચિહ્ન અને 0 વધ્યા 0 અને 9 9 અને 4 એટલે અહીંયા એકાધિકનું ચિહ્ન 3 વધે અહીંયા લખ્યા 2 7 નો એકાધિક 8 2 અને 8 10 એટલે એકાધિકનું ચિહ્ન 0 વધ્યા 0 + 6 ને 1 7 7 અને 6 13 એટલે એકાધિકનું ચિહ્ન 3 વધ્યા અહીંયા 3 અને 6 9 વેરી ગુડ 1 6 નો એકાધિક 7 1 અને 7 8 અને 8 16 માં એકાધિકનું ચિહ્ન 6 વધ્યા 6 અને 4 એટલે એકાધિકનું ચિહ્ન 0 0 અને 2 અહીંયા ગણો 1 અને 1 તો 2,29,314 બરાબર ત્રીજો દાખલો જો મુખ્યમંત્રી રાહત નિધિમાં કૃપાબહેને કેટલા રૂપિયા મૂક્યા 8,692 ભાગ્યેશભાઈએ મૂકેલા છે 6,901 વિજયાબહેને મૂકેલા છે 980 અને લલિતભાઈએ મૂકેલા છે 1,051 આ ચારેય બાબતોનો કુલ સરવાળો કરવાનો છે આપણે બરાબર તો અહીંયા ચારેયનો સરવાળો કરવાનો છે એટલે સરવાળો કરીએ 2 અને 1 3 અને 1 4 અહીંયા જો 9 + 0 એટલે 9 અને 8 17 માં અહીંયા 1 અને 7 વધ્યા બરાબર તો 7 અને 5 12 અહીંયા એકાધિકનું ચિહ્ન 2 હતા અહીંયા લખ્યા એ રીતે 6 અને 9 15 માં એકાધિકનું ચિહ્ન 5 વધ્યા 5 અને 10 એટલે અહીંયા એકાધિકનું ચિહ્ન 5 વધ્યા 5 અને 1 6 અહીંયા ગણો 8 અને 7 એકાધિકનું ચિહ્ન 5 વધ્યા બરાબર 5 અને 1 6 6 અને 1 7
અહીંયા એક જ છે એટલે 1 બરાબર. તો 17,624 રૂપિયા કુલ એકઠા થયેલા હશે. બરાબર. ઉદાહરણ નંબર 8. હવેના જે ઉદાહરણો છે દશાંશ અપૂર્ણાંકના સરવાળા આધારિત છે. બરાબર. તો દશાંશ અપૂર્ણાંકના જ્યારે સરવાળો કરો ત્યારે સામાન્ય સરવાળામાં અને એમાં એટલો જ ડિફરન્સ છે કે તમારે દશાંશ ચિહ્ન જ્યાં આવતું હોય એની નીચે જ બીજી વખત દશાંશ ચિહ્ન આવે એ રીતે રકમને ગોઠવવાની. બાકીના સરવાળા તમે જે કરો છો એ જ રીતે 24.36 વત્તા 42.8. જો દશાંશની નીચે દશાંશ આવે એનું મહત્વ છે. આ જગ્યા ખાલી પડી છે તો ત્યાં શું મૂકવું તમને ખબર છે. શું મુકાય ત્યાં? શૂન્ય. વત્તા 423.6 એટલે પોઈન્ટ ની જગ્યાએ હું પોઈન્ટ મૂકું તો એની આગળનો આંકડો 3 છે, એની આગળનો આંકડો 2 છે, એની આગળનો આંકડો 4 છે. હવે જો તો 4 વાળી લાઈનમાં આગળ આ બે જગ્યા ખાલી પડી છે ત્યાં શું મુકાય? શૂન્ય મૂકી દેવાનું. બરાબર. અને પોઈન્ટ કરીને 6 આપ્યું છે જે પાછળની જગ્યા ખાલી છે ત્યાં પણ શું લખશું આપણે? શૂન્ય. બસ આટલું યાદ રાખવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ. ચાલો ફરીથી આપણે એકાધિકેન પૂર્વેણ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ગણીએ. 6 + 0 6 6 + 0 3 + 8 11 માં એકાધિક ની અહીંયા નિશાની મૂકવાની ને 1 વધ્યો 1 અને 6 7. હવે દશાંશ ચિહ્ન આવે ત્યારે દશાંશ ચિહ્ન કરી દેવાનું. આટલો જ ફરક છે. બરાબર. હવે અહીંયા જોજો 4 2 નો એકાધિક 3 4 અને 3 7 અને 3 10 માં એકાધિક ની નિશાની મૂકો એટલે 0 વિદાય એ 0 લખ્યા. 2 અને 4 6 અને 3 9 અહીંયા ખાલી 4 છે તો જવાબ આવ્યો 490.76. અહીંયા જો 3.9 પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવાનો છે એટલે આગળ 45 છે તો અહીંયા પાંચડો આગળ ચોગડો 45.98. હવે જ્યારે જ્યારે આપણે આવી રીતે લખતા જઈએ તો આગળ જે જે જગ્યાઓ બાકી રહે ત્યાં શું મૂકી દેવાનું? એક 0 અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો. હવેની રકમમાં પોઈન્ટ આપણે લખ્યો. અહીંયા છે 8, એની આગળ છે 7, એની આગળ છે 6. 678.678. તો હવે કેટલી જગ્યા ખાલી પડી? જો એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. બરાબર. સરવાળો જ છે પણ દશાંશ નીચે આપણે દશાંશ ચિહ્ન મૂકીએ તો બાકીની જે જગ્યા ખાલી પડી ત્યાં 0 લખી દેવાનું. હવે અહીંયા જો 0 + 0 + 8 કેટલા થયા? 0 + 8 8 અને 7 15 માં એકાધિકની નિશાની 5 વિધેય અહીંયા લખ્યા. 9 અને 9 18 માં એકાધિકની નિશાની મૂકી એટલે 8 વિધેય. 8 અને 7 15 માં એકાધિકની નિશાની 5 વિધેય અહીંયા લખ્યા. હવે દશાંશ ચિહ્ન હોય ત્યાં દશાંશ ચિહ્ન કરવાનું. 3 અને 6 9 અને 9 18 માં એકાધિકની નિશાની 8 વિધેય અહીંયા લખ્યા. ફરીથી કહું જો અહીંયા શું થયું? 3 5 નો એકાધિક 6 3 અને 6 9 8 નો એકાધિક એટલે 9 એટલે I 9 અને આ બીજા 9 એટલે 18 થયા. 18 માં એકાધિકની નિશાની અને 8 અહીંયા આપણે લખ્યા. એ જ રીતે જો 0 અને 4 4 આ 7 નો એકાધિક એટલે 8 4 અને 8 12 તો 12 માં એકાધિકની નિશાની બગડો હતો એ અહીંયા લખ્યો. બરાબર. હવે ગણો 0 0 6 નો એકાધિક એટલે 728.558. બરાબર. આપણે જે શરૂઆતમાં છઠ્ઠા ધોરણમાં ગણિતમાં ભણીને આવ્યા સંખ્યાઓના સરવાળા બાદબાકી ઈ જ છે પણ આપણે હવે કઈ મેથડ થી ગણીએ છીએ? વૈદિક ગણિતની એકાધિકેન પૂર્વેણ આની મદદથી ગણીએ. એ જ રીતે જો પૂજાબેન અમદાવાદથી ગાંધીનગર જવા માટે પહેલા રિક્ષામાં બેઠા, પછી બસમાં બેઠા, પછી કારમાં બેઠા અને અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યા તો કુલ અંતર શોધવાનું છે. જ્યારે કુલ અંતર શોધવાનું કે ત્યારે શું કરવાનું હોય? બધાયનો સરવાળો. ચાલો બીજી એક વસ્તુ આવું યાદ રાખવાની છે કે કિલોમીટર અને મીટર બે સાથે આપેલા હોય તો હંમેશા કિલોમીટર પછી મીટર વાળો તમે પોઈન્ટ મૂકો તો પછી કેટલી જગ્યા ખાલી પડી રહે? 1000 વડે ભાગો એટલે 3 જગ્યા. કેટલી? 3. તો ઓકે અહીંયા જોઈએ 5 કિલોમીટર
અને 75 મીટર. તો આને હું હાવ ટૂંકમાં કહી દઉં 5 એમના એમ રે પછી પોઈન્ટ મૂક્યો 75 મૂકો ને તો યાર 3 ખાનામાં 75 ક્યાં મૂકવાના છેલ્લેથી જ શરૂ કરવાના એટલે આ 75 લખ્યા બરાબર. તો આગળ શું થયું 0 બરાબર. આ ન સમજાય તો ફરીથી આપણે આવું કરશું કે 75 મીટર ને શું કરશું કિલોમીટરમાં ફેરવવા 1000 વડે તમે ભાગો. મીટર ને કિલોમીટરમાં ફેરવવા કેટલા વડે ભાગ્યા 1000 વડે ભાગો. તો 3 પોઈન્ટ કાપવાના 3 મીંડા છે એટલે 3 પોઈન્ટ કાપવાના એટલે અહીંથી પોઈન્ટ કાપો 1 2 અહીં આગળ કાઈ નથી તો શું કરશો 0. તો અહીંયા તમે પોઈન્ટ મૂકો એટલે 5.075 કિલોમીટર બરાબર. આ પહેલાનું થયું. આ અંતર કઈ રીતે કાપેલું છે રિક્ષામાં. કઈ રીતે કાપેલું છે રિક્ષામાં બરાબર. આપણે દર વખતે એવું નહીં કરીએ ભાગ્યા 1000 કરીએ એટલે જેટલા પોઈન્ટ કાપવા પડતો હોય અહીંયા લખશું. એ જ રીતે બીજું અંતર કાપેલું છે 18 કિલોમીટર 500 મીટર બસમાં એટલે આપણે લખીએ બસમાં 18 કિલોમીટર 500 મીટર. ચાલો આના છેદમાં કદાચ 1000 કરો એટલે 3 પોઈન્ટ કાપો એટલે જવાબ શું થશે 18.500 બરાબર કિલોમીટર. ખ્યાલ આવ્યો. અહીંયા છેદમાં 1000 કરો એટલે 1 2 3 પોઈન્ટ કાપો એટલે પોઈન્ટ અહીંયા આવી જાય. આગળ 18 તો પડ્યા હતા 18.500 બરાબર. આ રીતે આપણે લખી શકીએ. એ જ રીતે રિક્ષામાં બસમાં અને હવે ત્રીજું અંતર કાપેલું છે કારમાં. કેટલું અંતર કાપેલું છે કારમાં 9 કિલોમીટર અને 9 મીટર. ચાલો હવે 9 મીટર છે અને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એના વડે ભાગીએ આપણે 1000 વડે ભાગો એટલે 9 ની પાછળ પોઈન્ટ પડ્યો હોય એક કદમ આગળ આવે બીજો કદમ આગળ આવે ત્રીજો કદમ આગળ આવે એટલે આપણો જવાબ શું છે 9.009 એટલે લખીએ 9.009 કિલોમીટર. હવે જે જગ્યાઓ ખાલી છે ત્યાં આપણે શું લખી દઈએ 0. હવે આનો સરવાળો કરવાનો છે આપણે બરાબર. કિલોમીટરમાં જવાબ આવવાનો છે 5 + 0 એટલે 5 5 અને 9 14. તો અહીંયા એકાધિકનું નિશાની અને અહીંયા આવ્યા 4. અહીંયા કરો 7 અને 0 નો એકાધિક એટલે 1 7 અને 1 8. એ જ રીતે 0 5 0 એટલે વધ્યા 5. દશાંશની નિશાની 5 + 8 તો એકાધિકની નિશાની 3 વધ્યા 3 + 9 12 માં એકાધિકની નિશાની 2 વધ્યા અહીંયા લખ્યા 0 1 નો એકાધિક એટલે 1 ને 1 2 2 ને 1 3. તો જવાબ આવશે 32.584 કિલોમીટર. અથવા આને હવે આપણે લખવું હોય બીજી રીતે શું લખી શકીએ કે 32 કિલોમીટર અને 584 મીટર શું છે અમદાવાદ થી ગાંધીનગર નું અંતર. આપણે લખી દેવા અમદાવાદ થી ગાંધીનગર નું અંતર આટલું છે બરાબર. 11મું ઉદાહરણ સરવાળો કરો અને બીજાંકની મદદથી ઉત્તરનો તાળો મેળવો બરાબર. બીજું પ્રકરણ આપણે ભણી ગયા બીજાંક એનો અહીંયા ફરીથી ઉપયોગ કરવાનો છે. તો પહેલા આપણે સરવાળો કરીએ અને ત્યારબાદ એના બીજાંક મેળવીને આપણે જે સરવાળો કર્યો એ સાચો છે ખોટો એ પણ સાબિત કરીશું. 4 અને 6 10 માં એકાધિકની નિશાની એટલે 0 0 અને 5 5 અને 4 નો એકાધિક એટલે 5 5 ને 5 10 એકાધિકની નિશાની અને 0 0 અને 6 3 2 નો એકાધિક 3 3 ને 3 6 અને 8 14 એટલે અહીંયા ચોગડો મૂક્યો ને એકાધિક ની નિશાની મૂકી. 5 અને 7 તો એકાધિક ની નિશાની 2 વધ્યા 2 અને 4 6 0 ને એકાધિક એટલે 1. આ રકમ થઈ આ એનો જવાબ થયો. હવે આપણે જોઈએ કે રકમનો સૌપ્રથમ આપણે શું કરીશું 5 + 3 + 5 + 4 5 + 3 + 5 + 4. હવે આપણને ખબર છે બીજાંક મેળવતો હોય ત્યારે 5 અને 4 9 ઉડી ગયા એટલે 5 અને 3 કેટલો મળ્યો 8. ઈ જ રીતે 7 + 2 + 4 + 6 7 અને 2 9 થઈ ગયા તો વધ્યા 6 અને 4 6 અને 4 એટલે 10 10 એટલે 1 અને 0 એટલે હું ખાલી હું લખીશ 1.
એ રીતે 3 8 6 5 3 + 8 + 6 + 5 તો તમને ખબર 6 અને 3 9 થયા એટલે ઉડી ગયા 8 અને 5 13 એટલે 1 અને 3 4 એટલે અહીંયા મળ્યો 4 હવે વચ્ચે બધા પ્લસ ની નિશાની છે એટલે અહીંયા પ્લસ કરો 8 અને 1 9 એટલે આ ઉડી ગયા એટલે આ પ્રશ્નનો બીજાંક શું મળ્યો 4 હવે જવાબનો મેળવીએ બરાબર જવાબનો બીજાંક અહીંયા આપણે લખીએ 1 + 4 6 + 4 + 6 + 5 હવે જો 5 અને 4 9 થયા એટલે કેન્સલ કરી નાખ્યા આપણે 1 અને 6 7 અને 6 13 જવાબ 13 આવ્યો 13 માં એકડો અને તગડો છે 4 જો પ્રશ્નનો બીજાંક અને જવાબનો બીજાંક સરખો મળ્યો તો આપણે જે દાખલો ગણ્યો એ સાચો હોઈ શકે બરાબર એટલે બીજાંકની મદદથી આપણે જવાબનો તાળો પણ મેળવી લીધો એ જ રીતે અહીંયા બીજો દાખલો આપેલો છે આપણે ગણીએ 3 અને 6 9 અને 2 11 માં એકાધિકની નિશાની એટલે 1 વધ્યો 1 અને 5 6 અહીંયા જો 1 અને 4 5 અને 8 13 માટે એકાધિકની નિશાની 3 વધ્યા 3 અને 6 9 અહીંયા ગણો 7 અને 2 9 અને 6 15 માં એકાધિકની નિશાની 5 વધ્યા 5 અને 4 એ જ રીતે 6 અને 5 11 માં એકાધિકની નિશાની 1 વધ્યો 1 અને 4 5 અને 3 8 અને અહીંયા 1 તો આપણને જવાબ મળ્યો 18996 હવે આનો આપણે બીજાંક મેળવીએ 6 + 7 + 1 + 3 હવે જો 3 અને 6 9 થયા એટલે 7 અને 1 કેટલા થયા 8 એ જ રીતે 5 2 4 6 5 2 4 6 5 અને 4 9 થયા એ જતા રહ્યા એટલે 6 અને 2 8 એટલે આનો બીજાંક કાઢે 3 5 7 2 3 5 7 2 હવે જો 7 અને 2 9 થઈ ગયા તો 5 અને 3 8 એટલે આનો બીજાંક આવ્યો 8 એ જ રીતે 3 4 6 5 3 4 6 5 5 અને 4 9 6 અને 3 9 આમાં 0 એટલે આનો બીજાંક લખવાની જરૂર છે નહીં તો પ્રશ્નનો બીજાંક કેટલો આવ્યો 8 8 2 16 8 13 24 એટલે 2 અને 4 6 આવ્યો હવે જવાબનો ગોતીએ 1 અને 8 9 આ ઉડી ગયા 9 આ 9 ઉડી ગયા તો જવાબ ડાયરેક્ટ જ ખબર પડી ગઈ આપણને કેટલો આવ્યો આઈ 6 આવ્યો જવાબનો બીજાંક 6 આવ્યો એટલે આપણે કહીશું કે આપણે ગણેલો દાખલો સાચો છે બરાબર તો આ બે દાખલા જોઈ લો 15 રૂપિયા અને 5 પૈસા હવે રૂપિયામાંથી પૈસામાં ફેરવવાના થાય તો કેટલા વડે ભાગાકાર કરવાનો પૈસાને 100 વડે બરાબર રૂપિયામાંથી પૈસા મીટરમાંથી સેન્ટીમીટર આવું હોય તો ટૂંકમાં 100 વડે આપણે પ્રક્રિયા કરવાની હોય એટલે પૈસા ભાગ્યા 100 કર્યા એટલે ભાગ્યા 100 કરો એટલે પાછળ પોઈન્ટ પડ્યો હોય એક કદમ આગળ આવ્યો હજી જગ્યા ખાલી છે એટલે બીજો કદમ આગળ આવ્યો એટલે 15.05 રૂપિયા બરાબર બે ડિજિટ ની અંદર બીજો દાખલો જો 15.65 + 7.15 તો અહીંયા કરીએ 15.65 મીટર વત્તા 7.15 મીટર જગ્યા ખાલી હોય ત્યાં 0 એકાધિક સૂત્ર વાપરીએ 5 અને 5 10 માં એકાધિકની નિશાની શૂન્ય મૂક્યું 6 અને 2 8 5 અને 7 12 એકાધિકની નિશાની બગડો મૂક્યો 1 અને 1 તો 22.80 મીટર બીજો દાખલો જો નીચે આપેલ દશાંશ અપૂર્ણાંકોના સરવાળા કરો બધા રૂપિયા આપેલા છે પોઈન્ટ ની નીચે આપણે પોઈન્ટ મૂકીને રકમ લખી નાખી છે હવે જવાબ જોઈએ 7 અને 3 10 માં એકાધિક મૂક્યો અહીંયા 0 + 3 3 + 10 13 માં એકાધિકની નિશાની મૂકી 3 વધ્યા 3 + 7 10 માં એકાધિકની નિશાની શૂન્ય મૂક્યું દશાંશની જગ્યાએ દશાંશ મૂક્યો 2 + 10 12 માં એકાધિકની નિશાની મૂકી એટલે 2 + 10 12 એટલે બગડો મૂક્યો હવે એ જો 8 + 10 18 એટલે એકાધિકની નિશાની 8 વધ્યા 8 + 9 17 17 એટલે એકાધિકની નિશાની અહીંયા 7 મૂક્યા 1 અને 1 તો 272.03 રૂપિયા થશે બીજો દાખલો જો
8.315 કિલોગ્રામ 17.099 વત્તા 123.632. આપણે શું કર્યું છે, પોઈન્ટ ની નીચે પોઈન્ટ લખી દીધા. હવે જેટલી રકમ ઘટે છે એના જગ્યાએ 0 લખી દઈએ એટલે બધી જગ્યા પૂરાઈ ગઈ. બરાબર, કિલોગ્રામ છે એટલે જવાબ કિલોગ્રામમાં જ આવશે. હવે અહીંયા ગણો, એકાધિકેનું પૂર્વેનું સૂત્ર વાપરવાનું છે. 5 અને 9 14 માં એકાધિકની નિશાની એટલે 4 લીધા. 4 અને 2 6 3 1 અને 9 નો એકાધિક એટલે 10. 1 અને 10 11 માં એકાધિકની નિશાની 1 અને 3 4 3 અને 1 4 4 અને 6 10 એટલે એકાધિકની નિશાની અને અહીંયા 0. હવે દશાંશ ચિહ્ન આવ્યું એટલે દશાંશ ચિહ્ન કર્યું. 8 અને 7 એટલે એકાધિકની નિશાની 5 5 અને 4 9 1 નો એકાધિક એટલે 2 2 અને 2 અને અહીંયા એક જ છે એટલે 1. તો આપણો જવાબ આવ્યો 149.046 કિલોગ્રામ. હવે અહીંયા રકમ નથી લખી, એની પાછળનું રીઝન જો. આ પહેલી રકમની અંદર પોઈન્ટ આપેલો છે, દશાંશ ચિહ્ન આપેલું છે, બીજામાં આપ્યો જ નથી. તો યાદ રાખવાનું, જ્યારે દશાંશ ચિહ્નની નિશાની આપી જ ન હોય તો સૌથી છેલ્લે નિશાની પડી જ હોય. આપણે લખતા નથી. ઉદાહરણ તરીકે તમને એમ કે 10 રૂપિયા છે તો આપણે 10 રૂપિયા ફક્ત આમ લખીએ, ખરેખર 10.00 આવું લખવાની આપણી ટેવ હોતી નથી. બરાબર, એટલે અહીંયા કરીએ 635.3 વત્તા 436 પોઈન્ટ પછી હું મૂકો 0. બરાબર, આ મીટર છે એટલે બધા એમાં પાછળ મીટર આપણે લખીએ. 98.89 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 89. ચાલો હવે જો અહીંયા કેટલી જગ્યા ખાલી પડી, 1 2 અને આ બાજુની એક જગ્યા ખાલી પડી. આપણે શું કર્યું, પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂક્યો વત્તા 0.789 તો 0.789 આ પણ મીટર છે. બરાબર, હવે જે જગ્યાઓ ખાલી પડી છે એની જગ્યાએ શું મૂકશું, આપણે શૂન્ય મૂકી દઈએ. આ બાજુ જગ્યા ખાલી, અહીંયા ખાલી, અહીંયા ખાલી, એટલે આપણે સરવાળામાં કોઈ ભૂલ ન પડે. 0 0 0 અને 9 એટલે 9 મીટર છે એટલે મીટર. 0 0 9 9 અને 8 17 માં એકાધિકની નિશાની એટલે અહીંયા લખ્યા 7. 3 અને 8 3 અને 8 11 11 માં એકાધિકની નિશાની 1 અને 7 નો એકાધિક એટલે 8 1 અને 8 9 દશાંશની નિશાની અહીંયા ગણો 5 અને 6 એકાધિકની નિશાની એટલે 1 વધ્યો. 8 નો એકાધિક 9 1 અને 9 10 એકાધિકની નિશાની એટલે અહીંયા કાઈ નથી તો 0. 3 અને 4 7 અને 10 17 તો એકાધિકની નિશાની 7 વિજાય 7 લખ્યા. અહીંયા ગણો 6 અને 4 તો અહીંયા આગળ જગ્યા ખાલી હોય તો 0 કરીને ઉપર એકાધિકની નિશાની મૂકવાની. 0 અને 1 અહીંયા 1 તો આપણો જવાબ આવ્યો 1170.979 મીટર. હવે છેલ્લો દાખલો આ ચેપ્ટરનો જો. જાવેદભાઈના બેંક ખાતામાં 23,467.50 રૂપિયા જમા હતા. બેંકમાં એટલા રૂપિયા જમા હતા. પહેલી વાર એના આટલા રૂપિયા અને બીજી વાર આટલા રૂપિયા જમા કરાવ્યા એટલે પ્રથમ વાર વાળા આપણે ઉમેરીએ. કેટલા છે, 8,933 પોઈન્ટ, એટલે હું અહીંયા કરીશ 8,933.25 રૂપિયા. આ કયા છે, પહેલી વાર વાળા. વત્તા બીજી વાર વાળા જો 17,981 એટલે 17,981.75 રૂપિયા. ચાલો આમાં ફક્ત તમારે સરવાળામાં એટલું જ ધ્યાન રાખવાનું કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. રકમમાં એટલી ભૂલ ન કરતા. ખાલી આ જગ્યા ખાલી છે એની જગ્યાએ શું મૂકી શકાય, શૂન્ય. આ બધાનો સરવાળો કરવાનો છે એટલે આપણો જવાબ આવશે રૂપિયામાં 0 + 5 5 અને 5 10 એકાધિકની નિશાની શૂન્ય લખી. 5 અને 2 7 અને 8 15 તો એકાધિકની નિશાની 5 અહીંયા મૂક્યા. પોઈન્ટ નો પોઈન્ટ 7 અને 3 10 તો એકાધિક મૂક્યું એટલે 0 0 અને 2 2 અહીંયા ગણો 6 અને 4
10 અને 10 માં એકાધિકની નિશાની એટલે 0 0 અને 8 એટલે 8 4 અને 10 એટલે એકાધિકની નિશાની 4 વધ્યા 4 અને 9 એકાધિકની નિશાની 3 આવ્યા અહીંયા લખ્યા 3 અને 9 3 અને 9 એટલે એકાધિકની નિશાની 2 વધ્યા 2 અને 8 એકાધિકની નિશાની શૂન્ય લખ્યો એ જ રીતે 2 ને 1 3 4 ને 5 તો આપણો જવાબ આવ્યો 50,382.50 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સરવાળાનું આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બાદબાકી નો અભ્યાસ કરશું. ત્યાં સુધી આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.